તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાની, જય માતાજી. તો ગાઈસ, નવો બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો અત્યારે લઈ જોઈને આપણે રેડી થઈ ગયા છીએ અને કાલે વાલાપુરથી ઘેર આવ્યા હતા આપણે. તો જો ગાઈસ, બાઇક એકદમ ચકાચક થઈ ગયું છે ને. તો જો ગાઈસ, બાઇક એકદમ રેડી થઈ ગયું છે. પહેલાં તો અવાજ આવતો નહીં પૂજા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પહેલાં તો બાઇકમાં અવાજ કેવો આવતો? એકદમ રેડી થઈ ગયું બાઇક ચકાચક. જો ગાઈસ, પપ્પાને તો ફોન ફેરી છે અત્યારે અને બાઇક આપણે રેડી થઈ ગયું છે, રેડી એકદમ કમ્પ્લીટ. તો આપણે થોડા દિવસમાં ન્યૂ યર એટલે બંધ કહેતા હતા, એ આજે તો નહીં કહેવાનું છે, કહેવાનું નહીં, બ્લોગની અંદર બની જવાનું તમારે. હજુ આવશે ન્યૂ યર તો. ગુડ મોર્નિંગ રશ્મિકાબેન, શું કરો? ફોર્મ કરો એમ? તો ગાઈસ, અમારા રશ્મિકાબેન બાઇક લાવવાનું તમારે? કયું બાઇક? સ્પ્લેન્ડર. તો ગાઈસ, અમારે જે રશ્મિકાબેનના ઘેરથી છે સચિનજી, એમના બાઇક લાવવાનું છે, સ્પ્લેન્ડર લાવવાનું છે. તો આજે મેળ પડે તો આજે અમે જઈએ છીએ ત્યાં શોરૂમમાં બધું પૂછવા, કઈ રીતનું છે કઈ રીતનું નહીં, ડોક્યુમેન્ટ શું લાવવા. તો થોડી વારમાં આપણે આવી એટલે જઈએ ને કે પછી ના જવાનું થાય તો પછી બીજા પછી, કારણ કે આજે શનિવાર છે. તો ચલો ગાઈસ, હવે આપણે ગાઈસ જો આપણે જે વરણ નાખ્યા હતા પેલા જે આવ્યું ક્રિએટરના એ નાખ્યા હતા, અને હવે આપણે નાખશું જે ઓરિજિનલ હતા કંપનીના, બજાજ કંપનીના. તો આપણે એ નાખી દઈએ વાપસ, આટલા પાછા નાખી દઈએ વાપસ, તો હિન્દીમાં આવી જાય બધું. તો બધું કલેક્શન કરેલું બધું કાઢી દો અત્યારે. તો જો ગાઈસ, હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે. ટોમેટાને શું બનાવવાનું છે ખાવાનું? દાળ ભાત કે દાળ રોટલા? તું બનાવું પૂજા? રોટલા હું બનાવું. તું બનાવવા પછી વ્હાઈટ હોવા જોઈએ, કાળા રોટલા નહીં. એવું ના હોય, બકા લોટ ઉપર જાય તો. હા રશ્મિકા, ચાલે કોઈ કાળા રોટલા? ખીચડી બનાવી. ચમ ખીચડી તારે? દાળ ખીચડી ખાતા એ વાત સાચી. મરચાં બરોબર. તો ચલો ગાઈસ, ખાવાનું થઈ ગયું છે. દાળ, છાશ અને બાજરીના રોટલા. કેવા બનાવ્યા બાજરીના રોટલા? કાળા મેસ બનાવ્યા, કાળા આવડતું નહીં. આવડતા જેવા આવડે ને એવા બનાવ્યા. તે શીખવું પડે તાર. એટલે શીખવાનું ને, રાગ રાગ શીખવું. હો, થોડા શીખવાનું. ડુંગળી બુંગળી કાપે ખાઈએ. તો ગાઈસ જો મમ્મીને આયા, રશ્મિકાને અને પપ્પાને પણ ત્યાં ખાધું છે કા? તમે તો ખાઈ લીધું અને હાલ જે તો બેંકમાંથી પૈસા ઉપર લાવ્યો છું. ખાધું ઉપર ડમરી જાય ફરવા રાજસ્થાન. તો જો ગાઈસ, વિરામ આવી ગયો સ્કૂલથી, તે ખાવા બેસી ગયો છે અને ડમરીને જવાના છીએ રણુજા. હા રણુજા, જય બાવારી. જમના એવા હેડી છે રણુજા. પૂજા નહીં તો મમ્મીને આવીએ ને મમ્મી. રણુજા જાય ડમરી. તો ગાઈસ જો જમના તો ખાવા બેસીએ છીએ. એ વિરામ વાટકો લી મમ્મી, પેલા મહી જાય મમ્મી વાટકો. ચલો કે જવાનું તાર રણુજા? એટલે વહીથી ચોકન જાઓ તમે? એટલે લક્ઝરી બે હક પછી કુંકુ સૂરજી બે બાકી કુંકુ આપો ને તો કોણ આવે? તો ગાઈસ જો 3 વાગી છે, રશ્મિકા બેને બનાવ્યો છે ચા, નહીં ચા બનાવ્યા, ચા. બસ બધાને પીવું તો મમ્મી બહુ ઇંગ્લિશ બોલી. મમ્મી બોલતા જા તું માય સિસ્ટર ઈ રાણુ જતી. મમ્મી ઇંગ્લિશ બોલે શીખી જાય. તો જો ગાઈસ હોય તો જો રશ્મિકાને અને બધા ચા પીવા બેસી જાય. પૂજા ચા પીજો છે તો બિસ્કિટ ખાધી? બિસ્કિટ ખાતી હતી પણ ચા નહીં પીધી. એવું? ચલા કરી અકાઉન્ટ જમા તારા રણુજા. હા ચલા કરી અકાઉન્ટ તારા. બિહાર તો ગાઈસ, દારૂ લાયા તમે પીજો. કે ઓમ ઘરવાળા છે અમે દારૂ પર ગાઈસ જો અત્યારે જમનાની હાડે સી રણુજા. વિરામ જવું તારા? હા વિરામ રિહાનો જવા માટે તો
મારે તો નેહાને જવાનું છે. એ વાત સાચી. તો જાવું કરવા. હા આપણે જરૂર નહીં પછી. અસ્મિતા તારે જવું ના આપણે નહીં જવાનું. તારા પૂજા આપણો બેન જવાનું. એવું જવું પણ આપણો બેન જમા તારા જવાનું હા તો હેડે અમે તો કોણ કોણ જવા હું તો હેડે આ બેગ અમે એરિયા કે ચમલ કઈ રહી આવજો કઈ જાણો નહીં ગઈ ઓ તારી તો પૂજારી ભાભી ચલો ગાઈસ હવે આપણે હવે નીકળી જમના મુકતા આવીએ ચલો ગાઈસ જમના મૂકવા આપણે હવે જઈએ છીએ જમના ઇક્કોની વાત જોવો છો ઇક્કો વાળે જમના બિહાર દઈએ આપણે હા આવા દે પણ ભૂલતી નહીં લાવવાનું પેલું કિચન ને બધું ગાઈસ જમના તો બસમાં આવી જઈએ જમના જાય છે બસમાં આવા ચલો હવે આપણે જઈએ ઘેર જમવાના મૂકીને હવે આપણે જઈએ છીએ ઘેર વળતા ગાઈસ ઘેર આવી ગયા તો પૂજાને તો વાસણ કશી છે ચા ને બપોરના ખાવાના બધા અને આપણે આવી ગયા છીએ ઘેર જમવાને મૂકીને શું વાતો કરો મને ફરવા જવાની જમવા જઈ બસમાં બિહારી સિદ્ધપુરની આવ બસમાં બિહારી સીટ આવતી નહીં એટલે હા એ ના ઊંઘ દેથડી ચોકડી કીધું દેથડી ચોકડી આવી બે છે આવતું જજે શું કહેવાય કે દેથડી ચોકડી જ છે દેથડી ચોકડી હા જેમ આપણે ચોકડી ને આપણે નવજીવન આપણે ચોકડી બસ એ રીતે જ છે યાર ચોકડી તો